નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજ ખાતે મહાકુંભ શરૂ થયો ત્યારથી જ કોઈને કોઈ રીતે ત્યાંની ઘટનાઓ લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે। આવી જે ઘટના બની છે, ફિલ્મ સ્ટાર હિરોઈન મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો, જેને લઈને ઘણા બધા વિવાદાસ્પદ નિવેદનો પણ આવી રહ્યા છે। એક સમયે ફિલ્મ લાઇનની અંદર આવેલી આ હિરોઈન ત્યારબાદ અંડરવર્લ્ડમાં જતી રહી હતી, ડ્રગ્સના રવાડે ચડી ગઈ હતી એવું પણ કહેવાય છે, અને ત્યારબાદ એનું હૃદય પરિવર્તન થયું અને એણે હવે પ્રયાગરાજ ખાતે કિન્નર અખાડામાં દીક્ષા લીધી છે। મિત્રો, સનાતન ધર્મની આ જ મજા છે। સનાતન ધર્મ એ હંમેશા સમગ્ર વિશ્વને સ્વીકારની સંસ્કૃતિ શીખવે છે। સ્વીકાર કરો, અને આ સ્વીકાર કોઈ પણ સ્વરૂપમાં સ્વીકાર કરવો એ સનાતન ધર્મનો એક મહત્વનું પાસું છે। આપણે નાનપણમાં ભણ્યા હતા ત્યાર પછી ઘણી બધી વખત સાંભળી છે એ વાર્તા, એ વાત, વાલિયામાંથી વાલ્મીકી બનવાની વાત। તો એ સનાતન ધર્મમાં જ વાલિયામાંથી વાલ્મીકી બનવાની વાત આવે છે। ભગવાન બુદ્ધ અને અંગુલીમાલનો પ્રસંગ પણ આવો છે। હજારો લોકોની હત્યા કરી અને એમની આંગળીઓ કાપી અને એનો હાર પહેરનારા અંગુલીમાલ એક દિવસ તથાગત ભગવાન બુદ્ધની સામે આવી જાય છે અને તથાગતની વાતો સાંભળી અને એનું હૃદય પરિવર્તન થાય છે અને એ બૌદ્ધ ધર્મની દીક્ષા અંગીકાર કરે છે। મમતા કુલકર્ણીએ જે કાંઈ નિર્ણય લીધો છે એ એના આત્માના અવાજ સાંભળીને લીધો હોય એવું લાગી રહ્યું છે હાલના તબક્કે। બીજી વસ્તુ કે સનાતન ધર્મમાં ઉપાસનાની અલગ અલગ પદ્ધતિઓની વચ્ચે આ પણ એક માર્ગ છે, સત્યના માર્ગે ચાલવાનું, ધર્મના માર્ગે ચાલવાનું, અને સનાતન ધર્મની જે નીતિ અને રીતિ છે, પ્રભુ ભજન અને આત્માનું કલ્યાણ, મોક્ષના માર્ગે પ્રયાણ, આ બધી જ બાબતો આ જે દીક્ષા છે એના ઉપરથી ચરિતાર્થ થાય છે। ખાસ કરીને એક વખત બોલિવૂડમાં હિરોઈન તરીકે રહી ચૂકેલી મમતા કુલકર્ણી ત્યાર પછી થોડા વિવાદમાં આવી, અંડરવર્લ્ડમાં એ ઉતરી ગઈ, દુબઈ જતી રહી હતી અહીંયાથી, ત્યાર પછી પુનઃ એ ભારતમાં આવે છે અને ભારતમાં આવ્યા પછી આ પ્રયાગરાજમાં મહાકુંભમાં એ દીક્ષા અંગીકાર કરે છે અને કિન્નર અખાડામાં દીક્ષા અંગીકાર કર્યા પછી મહામંડલેશ્વર બને છે। એના મહામંડલેશ્વર બનવા સામે પણ ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ એના જ્ઞાનની ચકાસણી કરી, સનાતન ધર્મ વિશેની ચકાસણી કરી, સનાતન ધર્મના જ્ઞાન વિશેની, એની આસ્થા વિશેની તમામ બાબતની ચકાસણી કર્યા પછી કિન્નર અખાડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે મમતા કુલકર્ણી મહામંડલેશ્વર તરીકે કાર્યરત થશે। વિશ્વના તમામ ધર્મો સારી જ બાબત શીખવે છે અને સ્વીકારે છે, એવી જ રીતે સનાતન ધર્મની અંદર તો મેં અગાઉ કહ્યું એમ કે વાલિયામાંથી વાલ્મીકી બનવાની જે પ્રક્રિયા છે એ ખૂબ સરસ રીતે અને કોઈ પણ વ્યક્તિના હૃદય પરિવર્તન માટે સનાતન ધર્મની વાતો અને સિદ્ધાંતો એ ખૂબ જ ઉપયોગી છે। પુરાણકાળની વાત હોય, પૌરાણિક કથાઓ હોય, આપણી વેદકાળની વાત હોય, વેદની ઋચાઓ હોય, વેદના મંત્રો હોય, આખરે તો પ્રકૃતિની સાથે તાદમ્ય સાધી અને જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે। ઉત્તમ જીવન જીવવાની પદ્ધતિ, એનું નામ જ ધર્મ। ધર્મની જે આ ફાટફૂટ પાડવામાં આવે છે એ આખી અલગ વસ્તુ છે, પરંતુ સનાતન ધર્મ કે વિશ્વનો કોઈ પણ ધર્મ એક જ વસ્તુ શીખવે છે
અને એ છે કે ઉત્તમ વિચારો સાથે ઉત્તમ જીવન જીવવું. મમતા કુલકર્ણીના જીવનમાં આવેલું આ પરિવર્તન આગામી દિવસોમાં આપણને ખ્યાલ આવશે કે એ જે માર્ગ ઉપર આગળ વધે છે એમાં કેટલા શિખરો સર કરે છે અને કેટલા એ આગળ વધે છે. ધન્યવાદ મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.